મારો મિત્ર છે ગોલું, પણ ગોલું ને અમે એને ઉલામણું નામ એને ગોગો કહીએ. ગોગો નામ ગોગો, ગોગો એવો જ ગોગો પાછો. હા, એ નામ એવા જ ગુણ, અને પાછો તોતળું બોલે, જીભ જલાય તોસડી. આમ તો અમે કાયમ માટે ડાયરામાં કહીએ છીએ કે તોતળી જીભ હારી પણ તોસડી નહીં હારી. તોતળી હારી પણ તોસડી જીભ નહીં હારી. નામ પાછો તોતળો. એક દી મને કે મને તે પતુલભાઈ, મેં કીધું હરખું નામ તો બોલ, પણ બધા જીભ બદલાય પતુલભાઈ બોલે તમને કઈ નહીં. મને કે તમારી ગાડી લઈ લો ને આપણે તોતલી જોવા જવું તે. મેં કીધું તોતલી? તોતલી એટલે તોતલી, ઓલું તોતલી 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 એક્શનમાં સમજાયું, મોટા વાળ ને નથડી ને એવું. હા, તો હું સમજો. મેં કે તોતલી જોવા જવું છે. તો મેં કીધું હાલ ને ભાઈ, તારું થઈ જતું હોય તો મેં કીધું તોતલી જોઈ આવી. સમજ્યા? તે ગયા અમે. તે રસ્તામાં ગોગાન બાએ કીધું કે જો ગોગા, તારે કાંઈ બોલવાનું નથી, બધું પ્રફુલભાઈ બોલશે. મેં કીધું એને પૂછે તો એ હગાઈ એની કરવાની છે કે મારી? એ કે પણ વધારીને વાત કરવાની આપણે. જો ગોગા વધારીને. મેં કીધું કાંઈ વાંધો નહીં, વધારીને વાત કરો તો ગોઠવાઈ જાય. એ બરોબર ત્યાં ગયા ને દીકરીને બાપ બેઠો તો એને કીધું કે ભાઈ, એ કે છોકરો શું કરે છે? તે હું કાંઈ બોલું એ પહેલા તો ગોગો બોલ્યો, નોતલી 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 તલું તું. મેં કીધું તું મૂંગો રે કીધું. છોકરીનો બાપ કે કેટલો પગાર છે? આમ તો એ તલોલ પદાલ તે એ તલોલ, પણ તપતા તપતા હાથ દાલ હાથમાં આવે છે. તપતા તપતા હાથ દાલ હાથમાં આવે છે. છોકરીને બાપ મને કે આમ કેમ બોલે? મેં કીધું પહેલો વહેલો જોવા આવ્યો ને ગભરાઈ ગયો છે એટલે, બાકી બીજો કાંઈ મેં કીધું વાંધો નથી એમાં, ગભરાય છે મેં કીધું. પછી દીકરીને બાપે પૂછ્યું મકાન કેવડું છે? મતાન તો અમારે હજાલવાલમાં હતું, પણ તપાતા તપાતા એક ઓઈલી લઈ છે. કેમ કપાતા કપાતા? એ તો ભાઈ જેવી ગમે ને જગ્યાએ ચની નાચ્યું હોય તો ઓલા કોલ્પો લચન વાળા આવે, ધીમો લચન કલી નાચ્યું તો ઓઈલી વધી. આમ તો મોટું હતું હજાલવાલમાં, તાપી નાખ્યું. પછી છોકરીને બાપ કે એ ઠીક છે હાલો ને. ભાઈઓ કેટલા? આમ તો ભાઈઓ તો 5 હતા, 5, પણ તપાતા તપાતા 2 રહ્યા. આમાં તપાતા તપાતા એટલે તપાતા એટલે કપાતા કપાતા. હો, તમે કઈક બીજું સમજતા નહીં. કે તપાતા તપાતા 2 રહ્યા. છોકરીને બાપ કે કપાતા કપાતા ભાઈઓ કે તપાતા તપાતા અંદલો અંદર બાયદા. એવા બાયદા તે પીધા માતા પોલી નાખ્યા. તેમાં 2 અમે જીવ્યા, 3 મુજલી ગયા. તે તપાતા તપાતા તાપી નાખ્યા, 2 વધ્યા. પછી તમે જોવો ને, છોકરી ચા લઈને આવે. આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો એક નિયમ છે કે છોકરીને જોવા કોઈ આવે ને એટલે ટ્રેમાં ચા લઈને દીકરીને મોકલે. હા, અને એ ચા લઈને આવતી હોય તો એ તો આપણને એમ થાય કે આના જેવી ડાય આખા દુનિયામાં કોઈ હશે જ નહીં. જોવા જાય તે રૂપ જોઈને હગાઈ થાય છે, અને લગ્ન પછી એનું સ્વરૂપ જોઈને છૂટા છેડા થાય છે. અસલી સ્વરૂપ તઈ ખબર પડે. હા, બાકી જ નકરા બોદાર લગાડ્યા હોય. પછી એ બધું ધોવે તે ખબર પડે. ઓહો, એટલે ચા લઈને આવે ને બરોબર, ચા અમારે ગોગાને દીધી. ચા દીધી રકેબીમાં નાખ્યા, ભેગી રકેબી ઉપાડીને સીધો હબડકો ભર્યો ને તો હોઠ સોટી ગયા. દાયજો ને ત્યાંથી બોલાઈ ગયો, દલમતે દલમતે દલમતે. છોકરી બાજુમાં ઊભી હતી ને, એ કે તો ફૂટ માલી માલીને પીવો. ઈ એમ હતી. થઈ ગયું એનું અટાણ 3-4 છોકરા એ ઘૂઘવાટા કરે. આનંદ છે ભાઈ. લગ્નમાં ગોરદાદા આમ તો અગ્નિની સાક્ષીએ ફેરા ફેરવે છે, પાત્રની પસંદગી ચાની સાક્ષીએ થાય છે. પણ ખરેખર ચા તો દીકરીને માએ બનાવી હોય, પણ આ છોકરાને મોડી ખબર પડે લગ્ન પછી. ત્યાં સુધીમાં દેદો કૂટાઈ ગયો હોય. બાપા ઉભા ઉભા તો હમણાં ગોઠણે અત્તર સોપડતા હતા. ગોઠણે આમ ફુવારા મારે એમ કરે. ડોશીમાં કીધું, હું કરો છો ત્યાં ગોઠણે? હું સોપડો છો? અરે આ સ્પ્રે છોકરો લાવ્યો છે, ઓલું ફુવારો મારું છું. તે ગોઠણે થોડો સોપડાય? કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? અરે તને શું ખબર પડે? આ ગોઠણે ફેપલો હોય, શિયાળો ફેપ આધવાય હુઈ જાય તૂટિયા વાળી. ગોઠણ આવે માગ પાસે, આખી રાત વાઈસ આવે. ડોચીમાં કે તો મને 2 ફુવારા મારી દેજો હો.
માને માર્યા તમને કહું. હા, તૂટિયા વાળીને હોઈ ગયા આખી રાત વાસ આવી. હા, અમુક ભૂકા કાઢી નાખે. એટલે મારા કવિએ લખ્યું છે, શામળ કવિ લખે છે કે મોઢે રૂડું માનવીને અને માખણ મારે જાય, મોઢે રૂડું માનવીને અને માખણ મારે જાય, થયાના કોઈના થાય એ તો સદા મતલબી શામળા, થયાના કોઈના થાય એ તો સદા મતલબી શામળા. આ બેનો તમે જોવો ને વ્રત એટલા માટે કરે પતિ હારો મળે. હા, આપણે કોઈ દી બુધવારે ન કરીએ, જેવી મળે એવી ચલાવી લેશું. અને અટાણ કરવા જેવું નથી, જેવી મળે એવી. હા, તમે જોવો ને કાળી તોય હાલશે ને ઢેબલી હાલશે ને, એવો જમાનો આવ્યો ભાઈ. એક સમય હતો સંજયભાઈ, આ જમાનો એકવાર એવો હતો, પહેલાના મૂર્તિયા દીકરી પાસ ન કરતા. હા, આ નથી ગમતી, કાળી છે ને ઢેબલી છે ને લાંબી છે ને ટૂંકી છે ને નાક મોટું છે ને, એવી તો ફરિયાદું કરતા. જુવાનિયા અટાણે ભગવાનને સમય આપ્યો દીકરીઓને, અટાણે દીકરા એમ કહે છે કાળી હાલ છે, ઢેબલી હાલ છે. એ છોકરા હોતી એવો જવાનો આવ્યો. તમે જોવો, વ્રત બેનો એટલા માટે કરે પતિ હારો મળે. બિચારી વ્રત કરી કરીને થાકી જાય, ઊભા હોમવાર કરે, આડા હોમવાર કરે, ભાખરિયા હોમવાર કરે, ગાય માતાની પૂજા કરે, દેદો કૂટે. આ બિચારીઓને ખબર પડે લગ્ન પછી, દેદો કૂટ્યો એના કરતાં આને કૂટી નાખ્યો હોત તો સારું હતું. અને આમ તમે જોવો તો બેનો વ્રત કરે કે ન કરે, પણ આયા બરોબર દીકરીનો જન્મ થાય એટલે એનું કઈ દશમાં હાહરું છે ને કઈ દશમાં એનું મહાણ છે એ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા લખી નાખે છે. અહીંયા આ ઘોડિયામાં હૂતી હોય એટલે ત્યાં હૂતો હોય, પણ મિલન મોડું થાય ને એટલે આપણને મોડી ખબર પડે. ઘણા તોય કહેતા હોય હું હતો એટલે હગાઈ થઈ. તું નહોતો તે દી તાર બાપુજીની નહોતી થઈ, તે તાર બાપાની હગાઈ થઈ તી ક્યાં હતો? એવો કોઈ દી વહેમ ન રાખવો, હું આવતો જ આ બધું થાય. હા, અને અમુક બહેનો બિચારીઓ એવી કઠણાઈ વળી હોય ને, તો વ્રત કર્યા હોય એને બાદશાહ હાટું ને એકા હાટું, પણ ગુલા ભટકાણા અમુક. એક જણો એની ઘરવાળીને કહેતો તો હું કરા, હુખડી બનાવું છું. હા, તે તું હુખડી બનાય તો હું ઈ કે આમ બારી પાસે જાઓ હવા ખાઓ. બારી પાસે ગયો તે ઈ બીજી ઘરવાળીને હાથ કર્યો, અહીંયા આવી કે તું જઈ હોય તી મને કહેતી હોય તમારામાં બુદ્ધિ નથી, તમે તો કાળા છો, તમે તો આવા છો તેવા છો, આમ જો સામે કે શું છે? એ કે સામે આપણે ઓલી પાડોશમાં રહે ને એ મારી સામે એ કે ફ્લાઇંગ કિસ આપે છે અને તને હું ગમતો નથી. ઓલી બાઈ કે એ ફ્લાઇંગ કિસ નથી આપતી, એ શીંગના ફોતરા ઉડાડે છે. અને તમને 17 વાર કીધું તમે ચશ્મા પહેરતા જાઓ. હા, એક જણો તેની ઘરવાળીને કે મને જરાક દૂરનું ઓછું દેખાય છે તો એવો વિચાર કરું છું ચશ્મા કરાવી લઉં. તે ઓલી બાઈ કે આપણે દૂરનું જોવું નથી, આખી સોસાયટીમાં મારાથી રૂપાળી કોઈ છે નહીં. એટલે મારો કાશમ શાહ મુસલમાન કવિ એવું લખે છે કે રહેવું થોડું ને કરવા નહીં કજિયા, હળી મળીને રેજો સાથે. રહેવું થોડું ને કરવા નહીં કજિયા, હળી મળીને રેજો સાથે. માનવીઓ મોત છે હવની માથે. હળી મળીને રહેવાય, હંપથી રહેવાય. હા, હંપ માટીએ કર્યો તો ઈંટ બની ગઈ, હંપ માટીએ કર્યો તો ઈંટ બની ગઈ, હંપ ઈંટે કર્યો તો દિવાલ બની ગઈ, હંપ દિવાલે કર્યો તો ઘર બની ગયું. સાહેબ, નિર્જીવને ખબર પડે હંપીને રહી તો કોકના કામ થઈ જાય, એમાં આપણે તો માણા સહી સાહેબ. બાકી ભૂલ તમારી હોય કે ન હોય, એકવાર માફી માગી લેજો, પછી ભલે હોય તમારા ખોબામાં. ખોબામાં એટલે નાનો માણા, બીજું કઈ નહીં. ખોબામાં એટલે કાંઈ ખોબામાં નહીં, નાનો એટલે તઈ નાનો માણા. ભૂલ તમારી હોય કે ન હોય માફી માગી લેજો, ભલે હોય તમારા ખોબામાં. પણ માફી ન આપે તો લડી લેજો, પછી ભલે હોય અમેરિકાનો ઓબામા. માફી ન આપે તો લડી લેવું. હા, આમ જોવા જાવ તો રેંજગીના રસ્તા બહુ સરળ છે. ઘણા વાતો કરતા હોય અમને આમ દુઃખ છે ને આમ દુઃખ છે. નહીં, દુઃખ છે જ નહીં. જિંદગીના રસ્તા બહુ સરળ છે સાહેબ, પણ મનના વળાંકો માણસને નડે છે. એટલે કવિએ કીધું છે કે મન કા કિયામત કીજીએ, મન જહાં તહાં લે જાય. મન કા મન છે ને એ ધજાને પૂંછડી જેવું છે, ફરી ક્યાં જ કરે મારું દીકરું. હા, એને પકડી રાખો ને તો કાંઈ વાંધો જ નથી. હા, અને પાછું મનનું કેવું તમે જોવો, મન કોકની ઉપર પડે એટલે એ આંખને સીંધે. આંખને કે જોઈ આવે, જોઈ આવી ની, આંખ તરત જોવે, જોઈને ફોટો પાડે.
આ ફોટા તો હમણાં આવ્યા, બાકી આ ઉપરવાળા આ આપ્યું છે એમાં ફોટા કેટલા પડી જાય છે સાહેબ. એ આપણે તો મોબાઈલવાળાના વખાણ કરીએ છીએ, પણ આ ફોટા પાડવાનું જેણે દીધું છે પરિબ્રહ્મ પરમાત્માએ, એના કોઈ દી આપણે વખાણ ન કર્યા. એ મન છે એ કોકની ઉપર પડે એટલે એ આંખને સીંધે કે જાય ફોટા પાડીએ, આંખને જાય ફોટો પાડી અને પછી મોબાઈલમાં વોટ્સઅપ કરે મનને કે આવું છે, સમજ્યા? માંજરી આંખું છે, સ્ટેટ વાળ છે, કેડી પાતળી છે, આવું બધું મન પાછું એને આંખ પાછું વોટ્સઅપમાં એને મોકલે. આ વોટ્સઅપનું તો આમાંય હાલે છે, એને મોકલે ને એ પાછું કઠણાઈ કેવી એ તમે જુઓ. મન જેની ઉપર બગડે, આંખ ફોટો પાડે, મનને મોકલે ને માણસ પકડાઈ જાય એટલે ભાંગવાનો વારો વાહને, એટલે ભાંગી નાખે વાહન. બોલો, વાહન કાંઈ લેવા દેવા નહીં, બિચારો હાવ સાનું મનો, તોય એને માર ખાવાનો વારો આવે. મન અને શરીર બે જુદા જુદા છે. મન શરીરને ઘેરે ગમે છે અને મનને ગેસ્ટ હાઉસમાં ગમે છે. શરીરને બાજરાનો રોટલોનો ઓળો ખાવો છે, ભડથું, અને મનને ઢોસા અને પીઝા ભાવે છે. હા, બધું નોખું નોખું છે. હા, એટલે મન કા કિયા મત કીજીએ, મન જહાં તહાં લે જાય. હા, બાળકોની બે વાત લઈ લો. બાળકો અમુક ધંધે લગાડી દે, તમે જો. હા, એક જણાને 5,000 રૂપિયા ઉછીના આપેલા ને, હું લેવા ગયો. મેં કીધું ક્યાં ગયા તાર બાપા? બહાર ગયા છે. એટલે મેં કીધું ક્યાં ગયા? મને થોડા કહીને જાય, મારા બાને કીધું છે. હા, બાને પૂછીને બધાય જાય છે. તે હું ત્યાં બેઠો ઘડીક, છોકરો આમ તેમ આટા મારતો હતો, મને એમ થયું આને કંઈક પૂછું. મેં કીધું બાબા અહીંયા આવીને પાસે આવ્યો. મેં કીધું હું કરસ? ભણું છું. મેં કીધું મોટો થઈને હું બનાય? ગમે એ બનાય, પણ કોકના ઘરે જઈને આવી પંચાયત તો નહીં જ કરું. મને તો ધનોર ઉપડી ગયો. હું કામ ગયો તો એ હું ભૂલી ગયો, એમને નીકળી ગયો. એક છોકરા સાહેબ ભણાવતા હતા ને, છોકરો આમ બારીની બહાર જોયા કરે. છોકરાઓ બાળકો અહીંયા ધ્યાન આપો, આવતીકાલે પરીક્ષા છે. જોઈ ઓલું બહાર જોવે. તે સાહેબના હાથમાં ઓલું ડસ્ટર હતું ને, બોર્ડમાં ભોવાનું, છૂટો ઘા કર્યો. હે બોલા, આયા જો ને, આયા ત્યાં હું બહાર જોશો? બારીની બહાર જોઉં છું. ત્યાં જોવાનું છે, કાલ પરીક્ષા છે. તે બહારનું પૂછાય તો હું લખું? સાહેબે હસડો પીરિયડ મૂકી દીધો. બોલો, હવે તમને ભણાવે તમારો દીકરો હોય. એક સાહેબ તો હિન્દીનો પીરિયડ લેતા હતા કે કોઈ માણસમાં કાંઈ કમી ન હોય, સારો માણસ હોય, કોઈમાં કાંઈ કમી ન હોય, એના વિશેનો પીરિયડ હિન્દીમાં સાહેબ સમજાવતા હતા. અને સાહેબે છેલ્લે એટલું કીધું છોકરાઓને કે બાળકો, कि मुझ में कुछ कमी नहीं है तो मुझे आप क्या कहोगे? एक छोकरो उभो थयो, ई के मोटा कमीना. સાહેબે મૂકી દીધો પીરિયડ. બોલો, આ જેવા તેવા છોકરા ભણાવવા અઘરા થઈ ગયા. હા, સ્નેહ મિલનમાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, એમાં અમારા ડૉક્ટર સાહેબ ત્રિવેદી સાહેબને બોલાવેલા. જેનો જેવો ધંધો હોય એવું એ ભાષણ કરે. તે 5 મિનિટ એને આપવામાં આવીને, આમ તો જેનો જેવો ધંધો હોય, જેવો જેને બિઝનેસ હોય એવી વાતું કરે. હા, અમારે એક જગ્યાએ પ્રોગ્રામમાં એક ભાઈને કીધું 5 મિનિટ બોલશે, એ પી ગયેલા, તો આમ થઈ ગયેલા ને બોટલ નાંગરી ગયેલા. એને 5 મિનિટ બોલવા દીધી, કારણ કે એને 5 લાખ ફાળો આપ્યો હતો. મેં કીધું ભાઈ, આ પીધેલ ન હાલે અહીંયા બોલવામાં. મને કે ભાઈ તમે શાંતિ રાખો ને, એણે દીધા એટલે તમને બોલાવ્યા. એને નહીં બોલવા દે, તમારે એમને જાવું જોઈએ. 5 લાખ દીધા છે ફાળામાં. મેં કીધું તો બોલવા દેજો ભાઈ. હા, અમારે કીધું ઘરે જઈને ઘરવાળા, મેં કીધું જબાન ખિસ્સામાં હાથ નાખે તો શું કરવું? હા, પૈસા નીકળે તો જ ગરમ ભાખરી થાય. હા, નકર ગાંઠિયા ખાઈને હુઈ જવાનું. હા, તો એમાં એ બોલવા આવ્યો. એટલે એ તો જેને ધંધો છે, પીવાનો ધંધો, એ બોલે એવું ને. એ કે મિત્રો, મને 5 મિનિટ બોલવા દીધી છે, પણ મારે એટલું કહેવું છે કે તમારે ઉપર જવું હોય, દિવાળીમાં તમે જોવો રોકેટ ચડે, પણ બોટલમાં રાખો એટલે રોકેટ ઊંચું થાય. બોટલમાં હોવી જોઈએ, બોટલમાં હોય તો ઊંચું થાય. અને દાતાર માણસ તો એવો હોવો જોઈએ, દારૂની બોટલ જેવો.
અમે એવું દારૂની બોટલ જેવો દાતર માણા. અરે દાતર એવો રોવો જોઈએ, વચ્ચે ખાલી થઈ જાય, સામેવાળાને ફૂલ કરી દે. જેનો જેવો ધંધો, જેવું કામ એવું બોલે ને સાહેબ. હા, એમ મગજમાં જ ઘડી ગયું હોય એવું. હા, તો આ ડૉક્ટર સાહેબ તો એ બોલવા વળી 5 મિનિટ દીધી. સાહેબ, ડૉક્ટર સાહેબને વિનંતી કરું કે 5 મિનિટ અહીંયા પ્રવચન આપે. એ ડૉક્ટર સાહેબનું સન્માન. 5 મિનિટ દીધી ને ડૉક્ટર સાહેબે શરૂઆત કરી કે મિત્રો, સ્ટ્રેસ લેવલ અને હુમલો તમારે ઘટાડવો હોય, કોઈ દી તમને હુમલો ન આવે. હું ડૉક્ટર ભણ્યો છું એવું તમને સમજાવવું સાચું. તમારે પત્ની સાથે મોકળા મને વાત કરવાની, તો કોઈ દી હુમલો ન આવે. એક જણો વૈશમાંથી ઊભો છે કે કેની પત્ની, ઈ સોખવટ કરજો. સાહેબે મૂકી જ દીધું કે મારે સન્માને નથી કરવું ને, મારે હારે નથી પહેરવો, હું જાઉં છું, સાહેબ માતાજી. સાહેબ ભૈયા ગયા. બોલો. હા, એવા માણસો અમુક સમજો ને. અમારા રાહુલ મહેતાને એટલે માટે દુહામાં લખવું પડ્યું છે કે જીવતરને જે સમજે એનો બેડો પાર, જીવતરને જે સમજે એનો બાળો પાર, બાકી ગામો ગામ ગમાર કંઈક રખડે રાહલા. જીવતરને જે સમજે એને પ્રભુ કૃપા અપાર, જીવતરને જે સમજે એને પ્રભુ કૃપા અપાર, ગામો ગામ ગમાર કંઈક રખડે રાહલા. હા, ગામો ગામ હોય તમે જો. છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા કે ઘરમાં એક સારું ચિત્ર હોય તો બસ છે, ઘરમાં એક સારું ચિત્ર હોય તો પૂરતું છે, અને જીવનમાં એક સારો મિત્ર હોય તો પૂરતું છે. મિલાપ ભલે હોય મેલો ઘેલો, પણ અંદરથી હૃદયથી માણસ પવિત્ર હોય તો પૂરતું છે. હસો, હસાવો અને હસી કાઢો, આટલું તમે કરો તો જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે. કહું છું તમને મારા જોક્સમાં મજા આવી ને બાપા, તો રામ ઓડિયો જોક સર્ચ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને બાપા. શું વાંધો છે? મજા આવી હોય તો જય માતાજી. હો.